guys, I'm Twinkle. I welcome to you in my channel Nurse Star. આજે જે છે આપણે છંદ બરાબર એની નોર્મલી ઇન્ટ્રોડક્ટરી માહિતી જોઈ લીધી હતી કે એ કેવી રીતે બને, એનું કેવી રીતે સૂત્ર યાદ રાખવું. તો યમા તારાજ ભાન સલગા બરાબર એના ઉપરથી ટોટલ 8 ગણ જે છે એના અલગ અલગ આપણે છંદ અને બધું ભણવાની શરૂઆત આ લેક્ચર્સની અંદર કરીશું. ઓકે, લઘુ ગુણો અક્ષર કેવી રીતે ગણવા આ તે નિયમ્સ ઓલ થિંગ્સ આપણે ફર્સ્ટ લેક્ચર્સમાં જોઈ છે. જે લોકોએ ફર્સ્ટ લેક્ચર્સ જોવે પછી જ આ સેકન્ડ લેક્ચર્સની શરૂઆત કરજો. ઓકે, અદરવાઇઝ તમને ખબર નહીં પડે હે ને, ભૂલ પડવાની જે છે એ સંભાવના સૌથી વધારે રહેશે. એટલા માટે એકવાર એ લેક્ચર્સને જોઈ લેજો. ઓકે, તો જસ્ટ આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલાં રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે તમે લોકો મારી ચેનલને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. યુ હેવ જસ્ટ સીન ફોર દેટ હાઉ ધી કન્ટેન્ટ આઈ હેવ પુટ ઇટ અપ. ઓકે, સો લેટ અસ વી કેન જસ્ટ સ્ટાર્ટ ફોર દેટ. આ બધું જે છે આપણે આગળના લેક્ચર્સમાં બરાબર ચર્ચા કરી લીધી છે, નિયમો અને બધું યમા તારાજ ભાન સલગા. ઓકે, હવે જે છે એ તમારું છે છંદનું નામ બરાબર. અને છંદ જે જુઓ કેવા છે કે માંદાક્રાંતા છે બરાબર, હરિણી, શિખરિણી અને પૃથ્વી. આને એવું પણ કહેવાય છે મશી, હર, પ્રૂ બરાબર. હા, શોર્ટ ટ્રીક યાદ રાખવી જરૂરી છે બરાબર, એ તો આપણી માર્ક્સને ગેઇન કરાવે છે. તો મસી, હ, પ્રૂ. મ એટલે કે મંદાક્રાંતા, શી એટલે કે શિખરિણી, હ એટલે કે હરિણી અને પ્રૂ એટલે કે પૃથ્વી. આ ચારેય ચાર એવા છંદ છે કે જેમાં અક્ષરની જે રચના છે 17ની જ હોય બરાબર. હોય છે કેવી રીતે એ જોઈએ વ્યવસ્થિત રીતે. તો શાંતિથી ધ્યાન આપજો કે મંદાક્રાંતાની અંદર 17 અક્ષર હોય અને 4 અને 10માં યતિ આવે, હરિણીમાં 6 10 આવે, શિખરિણીમાં 6 12 આવે અને પૃથ્વીમાં 8 આવે. એઝ ઇટ ઇઝ યાદ રાખી દેજો અહીંયા પ્રમાણે કે મંદાક્રાંતા 4 10, હરિણી 6 10, શિખરિણી 6 12 અને પૃથ્વીમાં 8 યતિ આવે. ઓકે, બંધારણની વાત કરીએ કેમ કે આપણને જે એમસીક્યુઝ મળશે એ પ્રોપર બંધારણ ઉપરથી જ આપણે શોધવાના થશે. ઓકે, અને આપણને ખબર છે કે એક ગણની અંદર 3 અક્ષરોનો સમૂહ હોય ત્યારે એક ગણ બને. ઓકે, ક્લિયર છે? જો મંદાક્રાંતા માટે શું કરવાનું કે એક ટ્રીક છે કે મંદાક્રાંતા નામની રાજકુમારીએ તેના મોભાનો ત્યાગ કર્યો એટલે હવે મભન તત ગાગા બરાબર આવી રીતે બને. અને ગાગા, ગાગા તો કોઈ ગણ છે નહીં પણ એ લઘુ ગુરુના માટે છે, એટલે કે ગ ફોર ધી ગુરુ હોય બરાબર, એટલે એ તો એક એક જ ગણાય. પણ આગળ જે છે મભન ત એ કેટલા શબ્દો છે જુઓ, 1 2 3 4 5 5 અક્ષરો છે રાઈટ ને. 5 તરી 15 અને ગાગા 1 1 17 થઈ ગયા. આવી રીતે 15 ને 2 17 એવી રીતનું જે છે આખું મંદાક્રાંતાનું બંધારણ રેડી થઈ જાય છે મભાના તત ગાગા. જ્યારે તમે આનું રિપીટેશનમાં લેક્ચર્સને રિવાઇઝ કરતા રહેજો અને આપણે ક્વેશ્ચન્સ પુટઅપ કરીશું એ જોશો બધું જ ક્લિયર યાદ રહી જશે. નીચે હરિણીની વાત કરીએ, 17 અક્ષર 6 10નું બંધારણ છે. એમાં એવું કહેવાય છે કે હરણને નસ દુખે છે અને નસ બગડતા મરવા લાગે છે બરાબર. તો નસ મર સલગા, નસ મર સલગા બરાબર છે. આ રીતે એમાં પણ આગળ જુઓ તો ઓબ્વિયસલી 5 જ અક્ષર હશે, 1 2 3 4 ને 5 અને પાછળ લ અને ગા, લ ફોર ધી લઘુ, ગુ ફોર ધી ગુરુ. ઓકે, 5 તરી 15 ને 2 17 17 અક્ષર થઈ ગયા. આવી રીતે ગણવાનું કેમ કે એક ગણની અંદર અહીંયા જે આપ્યું છે ને મ ભ ન ત એ શું છે ગણ છે અને એક ગણની અંદર અક્ષર કેટલા હોય 3 અક્ષરનો સમૂહ એક ગણ બને. આ વસ્તુ ભૂલવાની નથી. ઓકે, ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે કેટલા અક્ષરોના સમૂહથી એક ગણ બને, તો 3 અક્ષરોના સમૂહથી. કેમ પૂછાય કે 3 અક્ષરોના સમૂહથી શું બને, તો એક ગણ બને. ક્લિયર છે? ઓકે, હવે જુઓ શિખરિણી. શિખરિણીમાં 17 અક્ષર 6 12 યતિ આવે, યમન સભલગા. શું આવે? યમન સભલગા. પૃથ્વી, પૃથ્વીમાં 17 અક્ષર 8ની યતિ. એમાં જો શું છે પૃથ્વી પર રહેતી જસી નામની છોકરી બોલી, જસ જસ યલગા બરાબર. તો જસ જસ યલગા યાદ રહેશે. મંદાક્રાંતામાં મભન તત ગાગા, હરિણીમાં નશમર સલગા, શિખરિણીમાં યમન સભલગા અને પૃથ્વીમાં જસ જસ યલગા. ઓકે, ક્લિયર? ચલો હવે બીજા છંદ છે એની અંદર જુઓ શું છે કે વસંત તલિકા છંદની અંદર 14 અક્ષર 8 યતિ આવે અને તભ જજ ગાગા એવું એનું બંધારણ બને બરાબર. માલિની છંદની અંદર 15 અક્ષર હોય. આ બધા કેવા છે ખબર, એઝ ઇટ ઇઝ તમે અક્ષરો જોઈને પણ આન્સર આપી શકો હે ને. બંધારણ એકવાર જોવાનું, જો આગળ ત ભ સુધી આવે તો પછી વસંત તલિકા જ બને, 14 હોય ને તો
બરાબર, કેમ કે 17 હોય ને તો તમારે બધા જોવા પડે, બરાબર, કેમ કે એમાં ચાન્સીસ છે કે મંદાક્રાંતાય આવે, હરિણી આવે, શિખરણી આવે અને પૃથ્વી આવે. અહીંયા જે એકવાળું છે કે 14 જ અક્ષર છે તેમાં કશું નહીં જોવાનું, વસંત તિલકા, પણ તો પણ આપણે સેટિસ્ફેક્શન માટે ત ભ સુધી બંધારણ ચેક કરી લેવાનું. માલિનીમાં જુઓ શું છે, 15 અક્ષર, 8 યતિ આવે, ન ન મ ય, ન ન મ ય, બરાબર. કેટલા અક્ષરો છે જુઓ એમાં, 5 5 તરી 15, 15 અક્ષર બની જાય આવી રીતે. અને ઉપર તમે જોયું ચેક કર્યું હોય તો 4 તરી 12 ને 2 ગાગા એટલે 14 થઈ ગયા વસંત તિલકામાં. સાદરુલ વિક્રીડિત 19 અક્ષર, 12 યતિ આવે, અને સાદરુલનો મતલબ થાય વાઘ, અને એવું કહેવાય કે વાઘને કરડ્યો મસો, એટલે મસ જસ તતગા, મસ જસ તતગા. સ્ત્રગધરા સંધિ છૂટી પાડવાનું પૂછાય છે આમાં. સ્ત્રજ પર પ્લસ ધરા, સ્ત્રજ પ્લસ ધરા, સ્ત્રગધરા. 21 અક્ષરનો હોય, 7 અને 14 યતિ આવે, અને એમાં એવું બને એક ધરા નામની બાઈ બોલે છે મારા ભાને ય, મર ભન ય, બરાબર. ફરી જુઓ, વસંત તિલકા 14 અક્ષર, 8 યતિ, તબ જ ગાગા. માલિની 15 અક્ષર, 8 યતિ, ન ન મ ય. સાદરુલ વિક્રીડિત 19 અક્ષર, 12 યતિ, મસ જસ તતગા. સ્ત્રગધરા સ્ત્રજ પ્લસ ધરા એવું એનું સંધિ છે. 21 અક્ષર, 7 14 યતિ, મર ભન ય, બરાબર. ઓકે, હવે જો આ બધા છે ને 11 અક્ષરવાળા છે, બરાબર. એટલે 11 અક્ષરવાળું આવે ને તો તમારે બધું જ કરવું પડે. 4 છે 11 અક્ષરવાળા પણ, જેમ 17 અક્ષરવાળા 4 હતા એમ 11 અક્ષરવાળા પણ 4 છે. ઇન્દ્રવ્રજા, ઉપેન્દ્રવ્રજા, શાલિની અને ઉપજાતિ. તો જો ઇન્દ્રવ્રજામાં શું કહે છે, તું જ ગા, એટલે તત જ ગાગા, બરાબર. 11 અક્ષર, 5 યતિ, તત જ ગાગા. ઉપેન્દ્ર વ્રજામાં 11 અક્ષર, 5 યતિ, અને શું કહે છે, જા તું જા, જત જ ગાગા, બરાબર, જત જ ગાગા. શાલિનીમાં 11 અક્ષર, કોઈ યતિ હોય નહીં, તું મત ગા, બરાબર, તું મત ગા એટલે કે મતત ગાગા. અને ઉપજાતિ જે છે એની અંદર 11 અક્ષર હોય, 11 યતિ આવે, અને ઉપજાતિ બીજું કશું જ નથી. ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્ર વ્રજા મળીને હોય ને, કે પછી પહેલાં ઉપેન્દ્ર વ્રજા અને પછી ઇન્દ્રવ્રજાની પંક્તિ હોય, તો એવું હોય તો ઉપજાતિ બને. ક્લિયર છે? ઇન્દ્રવ્રજામાં 11 અક્ષર, 5 યતિ, તત જ ગાગા. ઉપેન્દ્ર વ્રજામાં 11 અક્ષર, 5 યતિ, જત જ ગાગા. શાલિનીમાં 11 અક્ષર, કોઈ યતિ ને, મતત ગાગા. અને ઉપજાતિમાં 11 અક્ષર, 11 યતિ, ઉપેન્દ્ર વ્રજા અને ઉપેન્દ્ર વ્રજાનો સમૂહ, એટલે કે ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્ર વ્રજાનો, કે ઉપેન્દ્ર વ્રજા અને ઇન્દ્રવ્રજાનો સમૂહ બને, એટલે કે ઉપજાતિ થાય. હવે જુઓ 12 અક્ષરવાળા 6 છે. કેટલા છે 12 અક્ષરવાળા 6? હે ને? પહેલાં તો આટલું યાદ રાખી લેવાનું, એટલે તમે 6 એ 6 ને અલગ અલગ રીતે, 4 એ 4 ને અલગ અલગ રીતે તારવી શકો, હે ને? તો જો ભુજંગી છે, તોટક, વંશસ્થ, ઇન્દ્રવંશા, ધૃત, વિલંબિત અને પ્રતિમાક્ષરા, બરાબર. યાદ રહેશે. 12 અક્ષરવાળા 6 એમાં કયા હતા કે ભુજંગી, તોટક, વંશસ્થ, ઇન્દ્રવંશા, ધૃત, વિલંબિત અને પ્રતિમાક્ષરા. ભુજંગીમાં 12 અક્ષર બંધારણ યા. તોટકમાં 12 અક્ષર શ. વંશસ્થમાં 12 અક્ષર જત જર. ઇન્દ્રવંશામાં 12 અક્ષર તત જર. ધૃત વિલંબિતમાં 12 અક્ષર ન ભર. પ્રતિમાક્ષરામાં 12 અક્ષર સજ સસ, બરાબર. અને જો ભુજંગી માટે એવું કહેવાય છે, ભુજંગીમાં 12 અક્ષર છે ને, એમાં એવું કહેવાય સાપ કરડે ડોનાલ્ડ ટ્રમ્પનો, કોઈ પણ ફોરેનરના કરડે તે શું બોલે, યા કરે રાખે, એવી રીતે ભુજંગીમાં, બરાબર છે, 12 અક્ષરમાં યા બંધારણ બને. વંશસ્થમાં, બરાબર, જે રઘુવંશ રાય બચ્ચન છે એ શું કહે છે, એના વંશને જતો જ રહે, એટલે જત જ ર, બરાબર. એટલે આટલું તો યાદ રાખજો. તોટકમાં 12 સ. ઇન્દ્રવંશામાં 12 તત જર. ધૃત વિલંબિતમાં 12 નભ ભર. પ્રતિમાક્ષરામાં 12 સજ સશ, બરાબર. યાદ રહેશે. 17 વાળા 4 હતા, 11 વાળા 4 હતા, પણ 12 વાળા 6 છે. હવે જુઓ બીજા 2 છંદ છે. મંજુભાસિણી, એમાં 13 અક્ષરો હોય, અને એમાં સજગા, બરાબર. અને સ્વાગતમાં 11 અક્ષરોવાળું છે, બરાબર. અને એમાં આવે છે ર ન ભ ગાગા, બરાબર. એટલે આપણે 11 અક્ષરવાળા અહીંયાથી જોઈએ તો 5 યાદ રાખવાના રહે. ઉપેન્દ્ર વ્રજા, ઇન્દ્રવ્રજા, શાલિની, ઉપજાતિ અને સ્વાગત, બરાબર. હવે નીચે જે છે ને મનહર અને અનુષ્ટુપનું તમને સમજાવ્યું છે. મનહરમાં તો તમે અક્ષરો ગણો ને એટલે બસ ક્લિયર વસ્તુ. 31 અક્ષરે બીજું કશું જ ના હોય, મનહર જ હોય. અને મનહરવાળો ક્વેશ્ચન એટલી બધી વાર પૂછ્યો છે એક્ઝામની અંદર, બરાબર, કે 31 અક્ષરવાળો છંદ કયો હતો કે મનહર, બરાબર.
ઘણી બધી વાર પૂછ્યો છે. અને મનહરમાં તમે જુઓ તો કે જે છંદમાં અક્ષરોની સંખ્યા 31 થાય તેને મનહર કહેવાય. બરાબર, અક્ષર કેટલા 31, અને આ છંદ સંખ્યા આધારિત હોવાથી, સંખ્યા આધારિત છે બધા જ, એટલે તેને સંખ્યામેળ છંદ પણ કહેવાય. બરાબર, અનુષ્ટુપમાં જે છે એ 32 અક્ષરો હોય, ચરણ અને પંક્તિ 4-4ની પંક્તિ એટલે 4-4ના ચરણ કહેવાય. બરાબર, 4 પંક્તિ એ એક ચરણ બને, હે ને. હવે જો દરેક ચરણમાં 8, 8, 8, 8 અક્ષર હોય, એટલે કે 8, 8 દુ 16, 24 અને 4 32, એટલે 32 અક્ષરોનો સમૂહ આ રીતે બને છે. જો બતાવ્યું પણ છે 8, 8, 8, 8. બરાબર, એટલે 32 આવી રીતે અક્ષરોના અનુષ્ટુપની અંદર જોવા મળતા હોય છે. બરાબર છે, ક્લિયર છે અહીંયા? યસ, ક્લિયર છે, હે ને. તો હવે આપણે આગળ વધીએ. બરાબર છે, આગળ વધીએ અને એની અંદર શું છે આપણે જોવાની ટ્રાય કરીએ. બીજા આગળ આપણે શું જોવાનું છે? બધા સંખ્યામેળ છંદ છે જેટલા આપણે અત્યારે જોયા ને, અત્યાર સુધીના બધા સંખ્યામેળ છંદ છે. ફરીથી જુઓ એકવાર. જો મંદાક્રાંતા 17, હરિણી મંદાક્રાંતા 17, મભન તત ગાગા, હરિણી 17, નસમર સલગા, શિખરિણી 17, યમન સભલગા, પૃથ્વીમાં 17, જસ જસ યલગા. બરાબર, વસંત તિલકામાં 14, તભજ જગાગા, માલિનીમાં 15, નન મય યય, સાદ્રુલ વિક્રીડિતમાં 19, મસ જસ તતગા, સ્ત્રગધરામાં 21, મર ભન યય. બરાબર, ઇન્દ્રવ્રજામાં 11, તતજ ગાગા, ઉપેન્દ્રવ્રજામાં 11, જતજ ગાગા, શાલિનીમાં 11, મતત ગાગા. ઉપજાતિમાં બંનેનો સમૂહ ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા. બરાબર, એ પછી જો નેક્સ્ટ શું છે? ભુજંગીમાં 12, યા, તોટકમાં 12, શશ, વંશસ્થમાં 12, જત જર, ઇન્દ્રવંશામાં 12, તત જર, ધૃત વિલંબિતમાં 12, નભભર, પ્રતિમાક્ષરામાં 12, સજ શશ, મંજુભાષણીમાં 13, સજ સજગા, સ્વાગતમાં 11, રનભ ગાગા, મનહરમાં 31 અક્ષર અને અનુષ્ટુપમાં 32 અક્ષર. બધા જે જોયા સંખ્યામેળ છંદ હતા. હવે છંદની ઓળખ કેવી રીતે થાય? અહીંયા સંખ્યામેળની અંદર તમારે સંખ્યા જ ગણવાની કેટલા છે. બરાબર, અને ડાયરેક્ટ મળી જાય. જેમાં આવતું હોય ને કે 11 વાળા છે, 17 વાળા છે, બરાબર, તો એમાં તમારે પ્રોપર જોવું પડે, બંધારણ સેટ કરવું પડે. બરાબર, બાકી તો 31 અક્ષરો થાય ને બંધારણ સેટ એમાં જો આપ્યું પણ નથી, એના અનુષ્ટુપમાં પણ નથી. ઓકે, 31, 32 તો ડાયરેક્ટ આન્સર લખી શકો છો. 14માં, 15માં, 19માં, 21માં. બરાબર, 14 હોય તો શું કહેવાય એને? હા, 14 હોય અક્ષર તો વસંત તિલકા, 15 માલિની, સાદ્રુલ વિક્રીડિતમાં 19 અને 21માં સ્ત્રગધરા. આ યાદ રાખજો ડાયરેક્ટલી. હા, મંજુભાષણીમાં 13. ખાસ પૂછાતો નથી મંજુભાષણી, સ્વાગતને બધા, પણ યાદ રાખજો. હવે જુઓ છંદની ઓળખ કેવી રીતે થાય. બરાબર, તો અક્ષર ગણવાનું, જે તે છંદનું બંધારણ ગોઠવવાનું. જો બંધારણ ગોઠવાઈ જાય તો તેનો અક્ષરમેળ છંદ કહેવાય. અક્ષરમેળ છંદ, સંખ્યામેળ છંદ એક જ કહેવાય. અને જો બંધારણ સેટ ન થાય તો તેને માત્રામેળ છંદ કહેવાય. બરાબર, કેમ કે પછી તમારે માત્રાઓ ગોઠવવી પડે. માત્રાઓ માટે ભણીશું હજુ. આ જુઓ, હવે પહેલાં તો આપણે ગણ્યા આની અંદર અક્ષરો. શું કીધું છે? ઉદાહરણ નોટબુકમાં લખીને જોજો, બરાબર, ટાઈમ હોય તો. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો. બરાબર, તો આમાં જો શું કર્યું છે? અક્ષરો ગણો પહેલાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર, 11, 12, 13, 14, 15, 16 ને 17 અક્ષરોમાં જ કેટલી 4 વસ્તુ જોવા મળે. મંદાક્રાંતાએ હોય, હરિણીએ હોય, શિખરિણી હોય અને પૃથ્વીએ હોય. બરાબર, હવે બંધારણ ગોઠવો તો કે રે એટલે ગુરુ, પન ભાર આવે છે અનુસ્વારનો એટલે ગુરુ, અને ખી એટલે ગુરુ. 3 અક્ષરોના એક સમૂહ એટલે કે ગણ બને. એટલે કયો બન્યો? જો ગુરુ ગુરુ ગુરુ. તો ગુરુ ગુરુ અને ગુરુ એટલે શું થતું હતું? યમા તારા જ ભાન સલગા લખીને રાખવાનું ટેબલ, એટલે ખબર પડી જાય. ગુરુ 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 એટલે મ. બરાબર છે, પછી ડામાં ગુરુ, શુ એટલે લઘુ અને ખ એટલે લઘુ, મ ભ. બરાબર છે, પછી નેક્સ્ટ શું છે જુઓ તો ગુરુ લઘુ લઘુ, હજુ પણ શું છે? ભ. બરાબર છે, તો શું બને અહીંયા? જો અમુક વાર આવું બને. બરાબર છે, અમુક વાર આવું બનાવી શકે છે કે જેમાં કવિ છૂટ લીધી છે. અહીંયા કવિ છૂટ એટલે કે વચ્ચે આવું બંધારણ ખોટું પડતું હોય. પછી નેક્સ્ટ જુઓ ને તો શું થાય છે? જો એટલે ગુરુ, ગી એટલે ગુરુ અને ત એટલે લઘુ. તે નાનું છે એટલે મભન તત ગાગા બને છે ને? યસ, બને છે ને? હા, જો આખું મેં બનાવ્યું છે. અને શું બની જાય? મંદાક્રાંતા. કયો છંદ છે આ? મંદાક્રાંતા. નેક્સ્ટ જુઓ શું કીધું છે? વિચારતા નેત્ર જળે ભરાય છે. પહેલાં તો અક્ષરો ગણવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 12 અક્ષરો વાળો હોય તો કયો હોય? બધા 6 ગણાવે. ભુજંગી, તોટક, વંશજ, ઇન્દ્રવંશા,
ધૃત વિલંબિત અને પ્રતિમાક્ષરા. તો બંધારણ આપણે શોધવાનું. તો જો વી એટલે લઘુ, ચા એટલે ગુરુ અને ર એટલે લઘુ એટલે બને જ. બરાબર, લઘુ ગુરુ લઘુ બને જ. પછી તા એટલે ગુરુ, ને એટલે ગુરુ અને ત્ર એટલે લઘુ એટલે જ ત. જ ત મળી જાય ખબર છે આપણને. જ ત જ ર એટલે કયો બની જાય? વંશસ્થ. જતો જ રે. બરાબર, વંશસ્થ થઈ ગયું. હવે નેક્સ્ટ જુઓ, જ્યાં જ્યાં નજર મારી ઠરે સાદી ભરી ત્યાં આપની. જો શું કીધું છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. બરાબર, તો જ્યાં અને જ્યાં 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 ત્યાં ત્યાંમાં એક જ અક્ષર બને એટલા માટે એક એક જ ગણ્યા છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, ત્યાંમાં પણ એક જ એટલે 14 15 16 17 17 અક્ષરવાળો. પણ 17માં કેટલા આવે? 4, હે ને? તો જો બંધારણ સેટ કરો. તો જ્યાં ગુરુ જ છે ને, એ તો યા છે એટલે આ છે. તો બરાબર, ગુરુ અને લઘુ, ગુરુ ગુરુ લઘુ બને ત. પછી જ લઘુ, ર લઘુ, મા ગુરુ એટલે બને શ. બરાબર, તો આવું શેની અંદર બનતું હતું? ત શ, હા, ત શ વાળું. જો બંધારણ બંધ બેસતું નથી. બરાબર, કેમ કે આવું કંઈ હતું જ નહીં, હે ને? ત શ ર એવું કંઈ નહોતું. બરાબર, ભલે કહેવાય કે 17 અક્ષરવાળું છે, પણ એ કંઈમાં નથી. કેમ કે 17માં તો મંદાક્રાંતમાં તમે જુઓ ને, મભન ત ગાગા, હરિણીમાં ન સમર સલગા, શિખરિણીમાં યમન સભ લગા, અને પૃથ્વીમાં બને જસ જસ ય લગા. તો અહીંયા તો કોઈ સેટ જ નથી થતું, એટલે બંધારણ સેટ નથી થતું. એટલે અક્ષર મેળ કે સંખ્યા મેળ છંદ છે નહીં. બરાબર, બને કયો આ માત્રા મેળ છંદ, જે આપણે હજુ જોયું નથી. બરાબર, તો માત્રા મેળની હવે વાત કરી લઈએ. લઘુ માટે આપણે યુનો સિમ્બોલ વાપરતા હતા, અને એક માત્રા અહીંયા એવું ગણાય કે લઘુ હોય ને, લઘુ તો એક માત્રા આપવાની એને. અને ગુરુ માટે પેલી આડી લાઈન લખતા હતા ને, ડેશ, તો એને 2 માત્રા આપવાની. બરાબર, લઘુવાળા શબ્દને 1 માત્રા, અને ગુરુ અક્ષર હોય ને તો એને કઈ 2 માત્રા લાગુ પડે. બરાબર, આટલું યાદ અહીંયા રાખજો માત્રા મેળ માટે. હવે જો અહીંયા શું કર્યું કે આકાશે સંધ્યા ખીલાતી માથે સાતમ કેરો ચાંદ. બરાબર છે, તો જો અહીંયા ખીલતી છે, ખીલતી એસ ઉપર ડેશ છે. આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ. તો પહેલાં તો અક્ષર ગણીએ. 1 2 3 4 5. સંધ્યા, ધ્યા તો અડધું છે, એક જ ગણાય ને. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. મારી જોડે ગણતા રહેજો. બરાબર, આ એટલે ગુરુ, કા એટલે ગુરુ, ને શે એટલે ગુરુ એટલે મ થયો. પછી શન ઉપર અનુસ્વાર છે, એનો ભાર લાગે છે એટલે ગુરુ, યા એટલે ગુરુ, અને ખી એટલે ગુરુ, તો એ પણ મ. બરાબર, તો આવું 17 અક્ષરમાં આવું પણ ક્યાંય નથી, મ ય વાળું. તો એમાં પણ શું આવશે કે ભાઈ એકઈ આવશે નહીં. બંધારણ સેટ નહીં થતું. અક્ષર મેળ કે સંખ્યા મેળ છંદ નથી, માત્રા મેળ છે, જે આપણે હજુ જોયો નહીં એટલે એને સ્કીપ મારીશું. બરાબર, પછી જુઓ શું છે અનુષ્ટુપવાળું, કે પ્રથમ અને ત્રીજા અનુષ્ટુપ 32 અક્ષરવાળો નહોતો જોયો આપણે? 8 8 8 વાળો યાદ છે? ચરણના પંક્તિ 4 વાળું. હા, બસ એ જ છે. જો મનહરની બાજુમાં. બસ ચલો, પ્રથમ અને ત્રીજા ચરણમાં 5 6 અને 7 અક્ષર હોય ને, એ કેવા થાય ખબર છે? લઘુ ગુરુના ગુરુ હોય, અને બીજા અને ચોથા ચરણમાં જે 5 6 અને 7 અક્ષર હોય ને, એ લઘુ ગુરુ લઘુ હોય. યાદ રાખજો, પ્રથમ અને ત્રીજો ચરણ એમાં 5 6 7 અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય, અને બીજા અને ચોથા ચરણમાં જે 5 6 7 અક્ષર હોય એ લઘુ ગુરુ લઘુ હોય. જો એમાં તમને આપ્યું પણ છે એક એક્ઝામ્પલ, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. કેટલા અક્ષર થાય છે જુઓ. બરાબર છે, કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 વાળો એટલે કે કેટલા મળે એની અંદર? 12 વાળામાં 6 6. પણ એનું બંધારણ સેટ કરો તો ટ એટલે લઘુ, કે એટલે ગુરુ, સે એટલે ગુરુ એટલે બન્યું શું આપણી જોડે? લઘુ ગુરુ ગુરુમાં ય, પછી ર એટલે લઘુ, ભા એટલે ગુરુ, અને જી એટલે ગુરુ. લઘુ ગુરુ ગુરુ ય ય. શેની અંદર આવતું હતું? ભુજંગીમાં. યા, હે ને? તો ભુજંગી છે આ 12 અક્ષરવાળો. હવે નેક્સ્ટ જુઓ એક્ઝામ્પલ. જેટલા આપણે સોલ્વ કરીએ ને એટલું આપણું છંદ અને અલંકાર આ બધું એવું જ છે, તો જ ક્લિયર થાય, અધરવાઇઝ નહીં આવડે, હે ને? તો જુઓ, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 એટલે 17માં 4 આવે એટલે આપણે બંધારણ સેટ કરો. અ એટલે લઘુ, મા એટલે ગુરુ, રા એટલે ગુરુ. લઘુ ગુરુ ગુરુ એટલે ય, એ એટલે ગુરુ, દા એટલે ગુરુ, દા એટલે ગુરુ. ગુરુ 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 એટલે મ, વી એટલે લઘુ, પુ એટલે લઘુ, અને લ એટલે લઘુ. લઘુ 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 એટલે ન. બરાબર, તો ય મ ન સભ લગા કયું હતું? શિખરિણીમાં. એટલે આ શિખરિણી વાળો છંદ છે. પછી ત્રીજું ઉદાહરણ જો, નવી સાલ પૂછે
જતી શાલને કે, બરાબર. તો અક્ષરો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અક્ષરો. 12 અક્ષરોવાળો કેટલા? 6. 12 અક્ષરવાળા કેટલા હોય? 6 ને? હા. તો હવે બંધારણ સેટ કરો. તો ન એટલે લઘુ, વી એટલે ગુરુ, શા એટલે ગુરુ. લઘુ ગુરુ ગુરુ ય, લ એટલે લઘુ, પુ એટલે ગુરુ, છે એટલે ગુરુ. લઘુ ગુરુ ગુરુ ય, બરાબર. પછી ફરી પાછું જ એટલે લઘુ, તી એટલે ગુરુ, સા એટલે ગુરુ. એટલે લઘુ ગુરુ ગુરુ ય યા. શેમાં હતું? ભુજંગીમાં. એટલે આ ભુજંગી છંદ છે. હવે નીચે જુઓ ચોથું એક્ઝામ્પલ. હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. એટલે અક્ષરો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષરવાળા 4. એટલે બંધારણ સેટ કરો. હા ગુરુ, પ ગુરુ. કેમ કે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ અને ગુરુ હોય તો ગુરુ. એ નિયમ ભણ્યા હતા એટલા માટે. સ્તા તો ગુરુ જ છે, પણ એ આ જોડાક્ષર એની આગળનો કેવો થઈ ગયો? પ. લઘુ હોવા છતાં ગુરુ. ગુરુ ગુરુ ગુ લે મ, વો એટલે ગુરુ, વી એટલે લઘુ, પુ એટલે લઘુ. બરાબર. તો શું થઈ ગયું અહીંયા? શું થઈ ગયું? યસ, બરાબર છે. ભ એટલે લઘુ, હે ને? તો અહીંયા શું બને છે? જુઓ, મ ભ ન તત ગાગા. બરાબર છે. મ ભ ન તત ગાગા, હે ને? તો એ પણ શું થઈ જશે? મંદાક્રાંતા છંદ. બરાબર. ઓકે. નીચે જુઓ 5th વન. શિશુ સમાન ગણી સહદેવને. બરાબર છે. ઉપમા અલંકાર છે, હે ને? એ બી વાળું. ઓકે. છંદ શોધવાનો છે આનો નાનો. ચલો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 વાળા કેટલા હોય? 6. તો પછી તમે બંધારણ ગોઠવો. સી એટલે લઘુ, શુ એટલે લઘુ, સ એટલે લઘુ, ન, મા એટલે ગુરુ, ન એટલે લઘુ, ગ એટલે લઘુ, ગુરુ લઘુ લઘુ, ભ, અણી એટલે ગુરુ, શ એટલે લઘુ, હ એટલે લઘુ, ગુરુ લઘુ લઘુ, ભ. બરાબર. ન ભ ભર ધૃત વિલંબિત કયું છે? ન ભ ભર વાળામાં ધૃત વિલંબિત છંદ છે આ. 6th જુઓ શું કહે છે કે ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય લાગે. અક્ષરો ગણો. દ ખોડો છે, સ્વર જ નથી, અક્ષર નહીં આવે. બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષરોનો છે આ. ડાયરેક્ટ ખબર પડી જાય વસંત તિલકા હોય તો. એ બંધારણ જુઓ તો ઉ એટલે ગુરુ, ગ્રી ગુરુ, વ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત. પછી દ્ર કેવો છે? ગુરુ, કેમ કે સ્ટી છે ને, તેની આગળવાળો કેવો થઈ જશે? ગુરુ. બરાબર છે. એ લઘુ થઈ ગયો સ્ટ, અને ક લઘુ. ગુરુ લઘુ લઘુ એટલે ભ. બરાબર. પછી ર એટલે લઘુ, તા એટલે ગુરુ, અને ન એટલે લઘુ. લઘુ ગુરુ લઘુ એટલે જ. ત ભ જ જ ગા ગા. શું બને વસંત તિલકામાં? ત ભ જ જ ગા ગા. બરાબર. વસંત એટલે વર્ષા ક્યારે આવે? આનું બંધારણ આ રીતે યાદ રખાય. બરાબર. વર્ષા ક્યારે આવે? જ્યારે વાદળ જે છે એ શું કરે? ગાજે. બરાબર. તભ જ ગાગા. ન ભજ ગાગા નહીં, ન આકાશ ગરજે નહીં, તભ જ ગાગા. બરાબર. એ વસંત તિલકાનું બંધારણ છે. તો વસંત તિલકા થયું. હવે 7મું જુઓ એક્ઝામ્પલ. કમલ વત ગણીને બાલના ગાલ રાતા. બરાબર. તો અક્ષરો ગણીએ. પહેલાં અક્ષર જ ગણવાના. બરાબર. કેમ કે જો અક્ષરમેળ કે સંખ્યામેળ ના થાય ને, અક્ષરમેળ જે સંખ્યામેળ એ ના થાય તો જ માત્રા ગણવાની, બાકી નહીં. તો જ માત્રામેળ હોય, બાકી ના હોય એમ. તો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 અક્ષરો આપણને ખબર માલીની જ આવો, પણ બંધારણ જુઓ તો ક લઘુ, મ લઘુ, લ લઘુ, ન, વ લઘુ, ત લઘુ, ગ લઘુ, ન, ન, અણી ગુરુ, ને ગુરુ, બા ગુરુ. એટલે ગુરુ 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 તો મ, ન મ ય, ન મ ય. શું બને એમાં? માલિની. બરાબર. હવે 8મું એક્ઝામ્પલ જુઓ કે ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. અક્ષરો ગણી કાઢો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને નીચે ફરીથી 1થી ચાલુ કરો તો તમે 17થી એ કરી શકો, કોઈ ફરક નહીં પડે. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 16 ના 16 32, અને બધામાં જો 8 8 8 8 એવું બને છે. એટલે 32 વાળો અને 8 8 8 8 હોય તો એ કયું છે? અનુષ્ટુપ. તો થઈ ગયું અનુષ્ટુપનું. ઓકે. હવે 9મું એક્ઝામ્પલ. ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને. અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અક્ષરવાળા હોય આપણી જોડે 6. બંધારણ સેટ કરો. ત્રિ એટલે લઘુ, કા એટલે ગુરુ, લ એટલે લઘુ. તો લઘુ ગુરુ લઘુ જ, નું એટલે લઘુ,
જ્ઞા એટલે ગુરુ, સોરી નું એટલે ગુરુ થાય, કેમ કે ઉપર અનુસ્વાર છે ને, અને અનુસ્વાર નહીં હોય લાગતો પણ છે ને, જો જ્ઞા જોડાક્ષર વાળવાની આગળનો ગુરુ બને ને, એટલા માટે જ્ઞાનો આગળનો એટલે કે ગુરુ બની ગયો, નું એના લીધે, અને ન એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે કે ત, અને હ એટલે લઘુ, તું એટલે ગુરુ, કુ એટલે શું થાય લઘુ, બરાબર છે. તો શું બની જશે કે જ, તો જ ત જ ર વંશસ્થ, કયો બન્યો અરે વંશસ્થ, બરાબર. હવે જુઓ નેક્સ્ટ, ઈલા દિવાળી દીવડા કરીશું, તો ઈ એ મોટી છે ને, એટલા માટે દીર્ઘઈ છે, એટલા માટે એ ગુરુ આવી છે. અક્ષરો ગણો પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 અક્ષરવાળા કેટલા 4 હતા ને, અને પેલું તમે જુઓ એક તો સ્વાગતવાળું હે ને, એ પણ 11 વાળું હતું ને, યસ બરાબર. આપણે 4 જ યાદ રાખવાના હે ને. તો ચલો કરો, ઈ એટલે ગુરુ, લા એટલે ગુરુ, દી એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ ત, વા એટલે ગુરુ, અળી એટલે ગુરુ, દી એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ, ફરી ત, બરાબર. તો હજુ કરો આગળ, તત જ ગાગા, તત જ ગાગા, તો શું આવે ઇન્દ્રવ્રજા છે, કયું છે ઇન્દ્રવ્રજા છે. હવે નીચે જો, ખરી કણીને અવની બની તે, બરાબર. તો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 અક્ષરવાળા કેટલા 4, બરાબર. હવે બંધારણ, ખ એટલે લઘુ, રી એટલે ગુરુ, ક એટલે લઘુ, લઘુ ગુરુ લઘુ જ, અણી એટલે ગુરુ, ને એટલે ગુરુ, અ એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત, બરાબર. વ એટલે લઘુ, ની એટલે ગુરુ, બ એટલે લઘુ, તો લઘુ ગુરુ લઘુ જ, તો શું બને જ ત જ ગાગા, જત જ ગાગા ઉપેન્દ્ર પ્રજાની પંક્તિ છે, હે ને. હજુ જો 12મા નંબરમાં શું કીધું છે, જે જે થતો પ્રાપ્ત સમાધિ યોગ બની રહો તે જ સમાધિ યોગ. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22, 11 11 કરીને ગણ્યા છે, તમે ડાયરેક્ટ ગણો તો પણ કોઈ ફરક નહીં, બરાબર. 11 ને 11 22. તો સી દેટ કે 11 ને 11 એટલે 22 અક્ષરો, બરાબર. 11 એટલે કયો હોય તો બંધારણ સેટ કરો, જે એટલે ગુરુ, જે એટલે ગુરુ, અને થ એટલે લઘુ, તો કયો બન્યો ગુરુ ગુરુ લઘુ એટલે ત, પછી તો એટલે ગુરુ, પ્રા, બરાબર. પ્રા કેવો છે તો ગુરુ જ છે ને, આમ બી જોડાક્ષરની આગળવાળો, બરાબર છે, એ પણ ગુરુ જ બને ને. તો ત એ કેવો છે લઘુ, તો શું આવે કે ગુરુ ગુરુ લઘુ, તો પણ કેવો ત, બરાબર છે. શ એટલે લઘુ, મા એટલે ગુરુ, ધી એટલે લઘુ, તો લઘુ ગુરુ લઘુ જ. ઓકે. હવે 11ને છોડી દો, કેમ કે તત જ ગાગા, હે ને. તત જ ગાગા એટલે શું બની જશે ઇન્દ્રવ્રજાની પંક્તિ છે આગળવાળી. પછી ફરીથી એકવાળાથી ચાલુ કરો, તો બ એટલે લઘુ, ની એટલે ગુરુ, ર એટલે લઘુ, તો લઘુ ગુરુ લઘુ એટલે જ, પછી હો એટલે ગુરુ, તે એટલે ગુરુ, અને જ એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે કે ત, બરાબર છે. જત જ ગાગા એટલે ઉપેન્દ્ર વ્રજા, બરાબર. ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્ર વ્રજાની પંક્તિ એ બને ઉપજાતિ, એટલે આ જે છંદ છે એ કયો છે તો ઉપજાતિ છંદ છે. ઓકે. હવે નેક્સ્ટ જુઓ કયું છે કે 13મું એક્ઝામ્પલ, પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17, 17 વાળા બને કેટલા 4, પણ બંધારણ સેટ કરીએ એટલે ખબર પડે, બરાબર. તો પવન લઘુ 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 એટલે ન, જ એટલે કે લઘુ, ડ એટલે લઘુ, અને પે એટલે ગુરુ એટલે લઘુ લઘુ ગુરુ એટલે શ, બરાબર છે. પછી પા લઘુ, અણી પા ગુરુ, અણી ગુરુ, અને ડો એટલે પણ ગુરુ, તો ગુરુ 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 એટલે મ, નશમ રસ અલગા, નસમ રસ અલગામાં કોણ આવે હરિણી, બરાબર છે, હરિણી આવે. પછી 14મું જુઓ તો નાગર વેલીના જેવી નાજુકડી નાર વાંકી, અને વાંકો એનો અંબોડો અને વાંકા એના વેણ છે. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, અને નીચે જુઓ તો 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 31, 31 આવે એટલે મનહર ફિક્સ છે, કશું કરવાની જરૂર નથી, મનહર ફિક્સ છે. એટલે કયો છે આ તો મનહર છંદ છે. ઓકે. નેક્સ્ટ જુઓ 15મું એક્ઝામ્પલ, ચિંતા અંતરની કંઈ, બરાબર છે, દયિતને સંગી થવા ઈચ્છવું. ઓકે. તો શું આવે એની અંદર કેટલા અક્ષરો છે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19, 19 અક્ષરવાળો સાદરુલ વિક્રીડિત જ હોય, બરાબર. એટલે લખી કાઢ્યું ડાયરેક્ટ, કયું ભાઈ
સાદરૂલ વિક્રીડિત, બરાબર છે. શું છે તો કે સાદરૂલ વિક્રીડિત છે આર્યું. ઓકે, હવે જુઓ 16th વાળું શું છે કે ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ દોલતો વાયુ વાય, બરાબર. તો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21, અને 21 એ શું હોય સ્ત્રગધરા જ હોય, બરાબર. જેનું સંધિ હતું સ્ત્રજ પ્લસ ધરા, હે ને, તો સ્ત્રગધરા જ થવાનું છે. હવે 17નું એક્ઝામ્પલ જો, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ, બરાબર. ગણો ચલો અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ને 32, 32 અક્ષરવાળો, અને બધે 8 8 જ થાય છે, જોઈ લો. થાય છે 8 8 દુ 16, એટલે 16 થયા. પછી નીચે જુઓ છો 24 24 અલ્પવિરામ છે, હા, અને 32 8 8 8 8 32 અક્ષરોવાળી કયું હોય? અનુષ્ટુપ જ હોય, બરાબર. તો અત્યારે જે પણ આપણે આ લેક્ચર્સની અંદર જોયા ને એ બધા સંખ્યામેળ અને અક્ષરમેળ છંદ હતા. નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે જોઈશું શેના વિશે? માત્રામેળ છંદ વિશે, બરાબર છે. અને ઓબ્વિયસલી આટલું જોયા પછી આપણે લેક્ચર્સને મૂકી નહીં દઈએ, આપણે હજુ પણ ઘણા બધા એક્ઝામ્પલ્સને જોઈશું, જેથી આપણને એક્ઝામમાં એક પણ તકલીફ ના પડવી જોઈએ, બરાબર છે. ક્લિયર છે? તો તમને કેવું લાગ્યું, તમને આવડે છે કે નહીં, બરાબર છે, એટલું કોમેન્ટમાં જરૂરથી લખજો. દેટ વિલ બી મોટિવેટ ટુ મી કી હું હજુ સારા અને એવા કેવા ઘણા જે છે લોંગ્સ અને ટોપિક્સ વાઇઝ લેક્ચર્સ તમારા માટે મૂકી શકું. ઓકે, થેન્ક યુ સો મચ. રિવાઇઝડ ઇટ ઓલ, હા.